સુલભ ન સોઈ, विद्या बिन नर में विवेक न आवत है, विद्या बिन वेद पावत न राम नाम को। આજની આ સંતવાણી એટલે સિદ્ધપુરિયા બારશાખ રાજપૂત એનું એક પૌરાણિક મંદિર રામજી મંદિર, અને એ રામજી મંદિર એટલે આપ કોઈ વખત લીમડી બાજુથી આવો તો સિયાણી પુલનો દરવાજો આવે, પહેલા દરવાજાથી અંદર ગરો એટલે શાક માર્કેટનો મોટો ચોક આવે, અને પછી બીજો દરવાજો આવે. આમ કદાચ વઢવાણની પબ્લિકને ખબર ન હોય, બહારથી આવતા હોય એને પણ ખબર ન હોય, વઢવાણ ફરતો ગઢ છે, એને 6 દરવાજા છે અને એક બારી છે. સિયાણીનો દરવાજો કીધો. અહીંથી આગળ થોડેક જાઓ એટલે ખારવાની પોળ, એને ખારવાનો દરવાજો કહેવાય. એટલે અહીંયાથી એકદમ 6 કિલોમીટરના અંતરે ખારવા ગામ આવે. આ બાજુ પૂર્વ દિશામાં જાઓ એટલે લાખો પોળ કહેવાય, જ્યાં સિદ્ધરાજ સોલંકી અને વીર ધવલ વાઘેલાનું જ્યારે વઢવાણમાં રાજ હતું ત્યારે એનો માધવ નામનો મંત્રી હતો, અને એ મંત્રીની સ્મૃતિમાં કાયમ માટે યાદી રહે અને દુષ્કાળ ઝાલાવાડ એટલે પથરિયાળ ધરતી, એ પથરિયાળ ધરતીની અંદર પાણીની તંગી રહે એટલે એક બહુ પ્રસિદ્ધ વાવ ગળાવી, અને 12 વર્ષ સુધી વાવને ગળાવી, અને છતાંય એ વાવની અંદર જ્યારે પાણી ન આવ્યું ત્યારે વાઘેલા શાખના રાજપૂત અભયસંગજી જ્યોતિષના કહેવા મુજબ દંપતીએ એટલે પતિ પત્નીએ ધાવતું બાળક મૂકી અને જળ સમાધિ લીધી, અને જળ આવ્યું. એની બાજુમાં આવેલો એટલે માધવ મંત્રીની યાદી માટે થઈને લાખુ પોળ, અહીંયા લાખુ પોળનો દરવાજો કહેવાય. રાણક દેવી જ્યારે સતી થયા અને એ વખતે 6 મહિના સુધી યુદ્ધ ચાલ્યું વઢવાણમાં, અને 6 મહિના સુધી યુદ્ધ, દરવાજા બંધ થઈ ગયા, ગામમાં પ્રવેશ મળી ન ગયો, અને રાણક દેવી સતી થઈ ગયા, અને જૂનાગઢનું અને ગુજરાત સિદ્ધરાજનું સૈન્ય બે અલગ થઈ ગયું, અને જે થોડો ગઢ ખાંડો કર્યો એના ઉપરથી ખાંડી પોળ પડી. ધોળી ગામ જવાના રસ્તે એટલે ધોળી પોળ, પણ સિયાણી પોળનો દરવાજો છે ને નગર દરવાજો છે, અને એ દરવાજે આખા ગઢનું રક્ષણ કરવાવાળી માં ગઢેચી બેઠા છે, એટલે એ નગર દરવાજો છે કે કોઈ પણ યુદ્ધ આવે તો એને નગર દરવાજેથી જ પ્રવેશ કરવો પડે. અને સુરેન્દ્રસિંહજી, જેના ઉપરથી સુરેન્દ્રનગર નામ પડ્યું, છેલ્લા રાજવી સુરેન્દ્રસિંહજી, એ સુરેન્દ્રસિંહજી જ્યારે આસો મહિનાના 10માના દિવસે, દશેરાના દિવસે લીમડીના રસ્તે ચરમાળિયા પાસે ખીજડી પૂજવા જતા, અને વળતા આવે એટલે અહીંયા ગઢેચી માએ મોટો હોટલો હતો, જે અત્યારે માઈ મંદિર બન્યું. ત્યાં સાંજે આવે અને પાછા વળે એટલે અહીંયા બેઠક થતી અને કહુંબો થતો. અહીંના રાજપૂતો આયરે બે હોય અને ડાયરો થાય, કહુંબો પીવાય દશેરાના દિવસે ખીજડી પૂજીને આવે એટલે. એટલે એ નગર દરવાજો છે. અને ઈ સિયાણી પુલથી થોડા જ જમણા હાથે અંદર નીચે ઉતરો એટલે અજબ, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જેનો જોટો નથી, જેની કોઈ તુલના નથી, એવા ખવાસ મકવાણા શાખના રાજપૂતના ઘરેથી 250 વર્ષથી તાજીઓ બને છે. અને એ ચોકનું નામ છે મોટા પીરનો ચોક. પણ સિયાણી પુલના ઢાળથી ઉતરવા માટે એક એવું અજોડ નામ કે ગાંચી મુસ્લિમ ઉસ્માન ભગત, એના નામનો રોડ છે કે રામાયણી ઉસ્માન ભગત રોડ.
જે ગાંચી મુસ્લિમ હોવા છતાંય આખો શ્રાવણ મહિનો રામાયણ બોલતા પોતે, અને રામાયણના ખૂબ પ્રિય હતા એટલે એના નામથી રોડ બનાવ્યો છે રામાયણી ઉસ્માન ભગત રોડ. એટલે એ ઢાળ ઉતરો એટલે ત્યાં પ્રભુરામ ચતુર્દાસ આચાર્ય એ મંદિરની ખૂબ વર્ષો સુધી પૂજા કરી અને એ મંદિરનું પુનઃ નવનિર્માણ કર્યું ભાઈ કાનુભાઈના દીકરા કાનજીભાઈના ચાવડાના દીકરા એટલે દિલાભાઈ, જેને કંકોત્રીમાં દિલા બાપુ નામ આપ્યું છે. એ દિલા બાપુએ ફરી એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સિદ્ધપુરિયા 12 શાખ એમનું મંદિર, અને ત્યાં સિદ્ધપુરથી આવેલા એમના વડવાઓ આથી 650-700 વર્ષ પહેલાં આવેલા, કારણ કે એ વખતે જ્યારે વાઘેલા વંશ હતો ત્યારે એમના વડવાઓ આવેલા સિદ્ધપુરથી. અને એ વખતે જે ભગવાન સદાશિવની ભવકે ગણભૂત ભયંકર ભૂતળ નાથ યધંકર તય નખ તય ભણ ખેતળ યંબર બાંધાય બંકર ગાજત જંગર પા ગદે ડમરૂ ડડંકર બા જટંકર શંકર તય કૈલાસ સરે પરમેશ્વર મોજ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાચ કરે સહનાય છઠાટ જપાટ છટા ચૌથાટ નગારાય ચોપ રડે કર તાલ થપાટ જપાટ કટાકટ ઢોલ ધમાકટ ઘોર રડે પરમેશ્વર મોજ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાચ કરે એ ભગવાન સદાશિવ સિદ્ધેશ્વર નમો દેવ દેવેશ ગૌરીશ જોગી નમો ચંદ જાનદી અનાદિ જોગી એવા ભગવાન સદાશિવની જે લિંગ લઈને આવેલા, બાણ લઈને આવેલા, એની સ્થાપના કરી એ સિદ્ધેશ્વર મહાદેવ. અને કોઈ પણ જગ્યાએ જાય ને ક્યાંક વાંકું પડે, ક્યાંક વાંધો પડે, માનવ સ્વભાવ છે એટલે માતાજી જે પોતાના લાવેલાની જે બેહાડે એ ધાવડીમાં એનો પણ આરે આરે મઢનો પણ જીર્ણોદ્ધાર કર્યો છે. એવો ત્રિવેણી 3 દિવસનો આ પ્રસંગ છે. અને ખૂબ નાનો સમાજ છે અને રમીને મોટો થયો છું, પણ દિલાભાઈ વર્ષોથી જેને કહેવાય અંબાજીની ઉપાસના કરે છે. એના પિતાશ્રી એટલે કાનુભાઈ એ નવરાત્રિની અંદર આઠમની રાતે માતાજીનો વેશ પહેરતા. એમનું શરીર છૂટી ગયા પછી એમના કુટુંબી ભાઈ એટલે સુખાભાઈ એમને પણ ઘણા વર્ષો સુધી માતાજીનો વેશ આઠમની રાતે પહેર્યો. અને એ પછી વર્ષોથી પરંપરા એટલે ન ભૂલતો હોય તો કદાચ 25-30 વર્ષથી એ પરંપરા દિલાભાઈ જાળવી રાખે છે. આઠમના દિવસે 9 દિવસના આંખે પાટા બાંધી અને એકલું પ્રવાહી લઈને ઉપવાસ ઉપર માતાજીની અંબાજીની આરાધના કરે છે અને માતાજીનો વેશ પહેરે છે આઠમની રાતે. એ દિલાભાઈ આ મંદિર પોતાની જ્ઞાતિનું, પોતાના સમાજનું, એ મંદિરનો જીર્ણોદ્ધાર થાય. નાનો સમાજ એટલે કોની પાસે તોરલ કે ન માગીએ અપને ધન કે કાજ, પણ પરમારથને કારણે મને માંગતા નહીં આવેલા જ. એવું પરમાર્થ કામ કરવા માટે થઈ અને દિલાભાઈએ એવી મા ભગવતી અંબાજીની આરાધના અને રામ નામ પરતાપ હનુ દ્રોણાગીર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અણટળ હોઈ રહ્યો, સોહી રામ નામ રડતા રસણ અનંત ભક્તજન ઉદરે દર ધ્યાન ઈશરા સંગ દર અજો રામ મુખ ગુજરે. એ રામનું રામજી મંદિર ફરી પાછું નવનિર્મિત થાય એટલા માટે જેને 14 મહિના સુધી ભગવાનની મૂર્તિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અનાજની જેને કહેવાય ટેક લીધી, ત્યાં સુધી અનાજ નહીં લઉં. અને એ પણ અત્યારે દિલાભાઈ ફળ ફૂલ અને પ્રવાહી ઉપર રહ્યા છે, જીવે છે અને ખૂબ સારી એવી રામજી મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ સારી રીતે ઉજવી રહી છે. આવી એક ટેક સાથે જીવન એટલે જાજુ બોલતા નહીં, વચ્ચે વાત કરીશ. પણ હવે જે આપણે ભજનના દોર તરફ જવું છે, આ બધા આવી ગયા છો, ભજનના પ્રેમી છો, ભજના નંદી છો, એટલે પરિબાપુને વિનંતી કે એકદમ પોતાની મોજથી, કારણ કે અમારું વઢવાણ છે બહુ ભજનાનંદી છે એટલે આપને બહુ જાજુ મને કહેતા નહીં ફાવે, પણ આપને જે મોજ આવે એવા ગણપતિ બેહાડો કે આ સમાજની અંદર કાયમ માટે ગણપતિ
આપણી વચ્ચે જૂનાગઢથી શેરનાથ બાપુ પધારી રહ્યા છે. આપણે બધા ઊભા થઈ અને એમને આદેશથી વંદના કરીએ. બાપુને દર્શન કરીને આવ્યા પછી આપણે બધા એમને વંદન કરશું. આવે અમર ક્રોડ 33 પ્રભુ તો પાર ન પાવે. અલગ પુરુષ આદેશ માત વિણતાત સપન્નો દાત જાત ધન વિના યાપ આપે જુપન્યો રૂપ રેખ બહુરંગ ધ્યાન જોગેશ્વર ધ્યાવે. અમર ક્રોડ 33 પ્રભુ તો પાર ન પામે. અળ રચણ ઉભે શિવ શક્તિ અજ અલય નિરંજન યાપ હુઆ ગણ ગણા ઘાટ ભાંજણ ગણન શેષ. તો આદેશ 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 આદેશ.